હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે બહાર, અને ક્યાં જવાનું છે એ તમારે બ્લોગ આખો જોવો પડશે, પછી જ તમને ખબર પડશે. પણ હા, જ્યાં પણ જવાનું છે ત્યાં તમને હવે બ્લોગ જોવાની બહુ મજા આવશે, એટલા માટે હવે રોજ બ્લોગ જોજો, અને આજનો બ્લોગ પણ આખો જોજો તમે, તો બહુ જ મજા આવશે. ઓકે, ચલો મળીએ. આપણે રેડી થઈ જઈએ ફટાફટ, અને પછી મળીએ. પછી મારે 2 વાગે નીકળવાનું છે હજી, એટલે હજી તો બહાર છે, પણ થોડુંક ઘણું કામ બતાવી દઈએ, રેડી થઈ જઈએ. હજી મહેસાણા પણ જવાનું છે. મહેસાણા જઈને અને પછી 2 વાગે મારે જવા નીકળવાનું છે. તો ક્યાં જવા નીકળવાનું છે એના માટે બ્લોગ જોવો પડશે તમારે. ઓકે બાય, મળીએ. તો ગાઈસ, હું રેડી થઈ ગઈ છું, અને હવે આપણે જઈએ છીએ અમે મહેસાણા. મહેસાણા જઈને શું કરીએ છીએ જોઈએ ને. ચાલો મળીએ, જઈએ મહેસાણા. જો ગાઈસ, અમારી જુલીનો 56 ભૂખ ધર્યા છે, પણ જુલીને ખાવું નહીં. જુલી ઊંઘી છે. જો જુલી બારે નહીં આવતી, રિહાઈ જઈશે જુલી. જુલી રિસાઈ ગઈ છે જુલી. તો ગાઈસ, અમે મહેસાણા તો જઈને આવ્યા, પણ વિડીયોની ક્લિપ લેવાની રહી ગઈ હતી, એટલે અમે ઉતાવળમાં ભાગીને આવી ગયા, એટલે વિડીયોની ક્લિપ લેવાની તો રહી ગઈ. પણ અમે ઘરે આવી ગયા છીએ. શાંતિથી બેસીશું, જમીશું, અને પછી થોડી વાર બેસીશું. થેલા પેલા બેગ પેક થઈ ગઈ છે. અમારે ક્યાં જવાનું છે એ હું તમને પછી બતાવીશ. સરપ્રાઈઝ છે એટલે. સૃષ્ટિબેન આવી ગયા છે અમારા ઘરે. સૃષ્ટિબેન, અમે આજે બહાર ફરવા જવાના છીએ. સૃષ્ટિબેન, કૃપાબેન, જીયાબેન. કેમ સૃષ્ટિબેન? સાચી વાત ને? સાચી વાત છે. અને અમે જ્યાં જવાના છીએ ત્યાં તમને વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. અમે રસ્તામાં પણ વ્લોગ ઉતારીશું, અને અમે રસ્તામાંથી અલગ પડી જવાના છીએ. એટલે છેક સુધી તો છીએ જ, પણ જ્યાં જવાનું છે ત્યાં જઈને અલગ પડી જઈશું. કારણ કે અમારે અલગ રસ્તે જવાનું છે, એમનો અલગ રસ્તે જવાનું. અને અમારા ઘરે આજે બનાવ્યું છે દાળ, ભાત, રોટલી અને શાક. આવું બનાવ્યું છે. અને સૃષ્ટિબેને વાળી દીધો છે મૂસલો. મૂસલો ના કહેવાય, એમને અંબોળો કહેવાય. અંબોળો. એમ તો એમાં મજાક ના બનાવો. હા. અને ગઈકાલનો બ્લોગ જોજો. એમાં અમારા સૃષ્ટિબેન છે ને ડૉક્ટર બન્યા છે, અને એમને બહુ મજા કરાવી છે. કાલનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે, એટલે જોજો. જો સૃષ્ટિબેનને શરમ આવશે એટલે આવું કરે છે. ઓકે, ચાલો મળીએ. બાય. આપણે પહોંચી ગયા છે અમદાવાદ મારી મમ્મીના ઘરે. જો આ સરપ્રાઈઝ હતી આપણે કે અમદાવાદ આવવાના છીએ. ફાઇનલી અમદાવાદ આવી ગયા છે, પહોંચી ગયા છીએ. હાય મમ્મી. હાય. મારા ફાઇનલી અમે મમ્મીના ઘરે પહોંચી ગયા છે. હાય. આના 20 બરાબર. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જમવા બેસી ગયા છે. અત્યારે વાગવામાં થયા છે 9:15, અને આપણે મમ્મીના ઘરે અત્યારે જમવા બેસી ગયા છે. જમવામાં છે દાળ, ભાત, અને રસ, અને પૂરી. તો આ પૂરી છે, દાળ, આ ભાત, દાળ અને આ રસ. પણ આપણે લીધા છે અત્યારે ખાલી દાળ ભાત. પછી રસ પી લઈશું, પૂરી નથી લેવી આપણે. મમ્મીના ઘરે તો આપણે જલસા જ હોય. જે લોકો મેરેજ કરીને ગયા હશે એમને ખબર પડતી હશે કે સાસરીમાં ગયા પછી પિયરમાં ગઈ શાંતિથી ખાવાનું મજા આવી જાય. સાસરીમાં બી ખાવાની મજા જ આવે, પણ અહીંયા આમ થોડી કંઈક અલગ જ ફિલિંગ આવે.
આપણા મમ્મીનું ઘર કહેવાય ને એટલે. શું કહેવું દિશાબેન? કાંઈ કહેવું તમારે? સ્પષ્ટ ટિપ્પણી આપો. અમારા વ્યુઅર્સ તમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. બોલો કંઈક તો કહો. તમને કેવું લાગી રહ્યું છે આજે તમારા બેન આવ્યા છો તો? ખાલી આમાં જ બોલ ના ભાઈ. કઈ આજે તો આવાસ યોજનાનો ડ્રો, પણ એમાં અમારું મકાન નથી લાગ્યું એટલે અમારા દિશાબેનનો મૂડ ઓફ છે. પણ કંઈ વાંધો નહીં, આપણે બીજી વાર ફોર્મ ભરીશું અને બીજી વાર લાગી જશે એવી તમે બધા પણ પ્રાર્થના કરજો અને અમે પણ કરીશું. પછી અમારે પણ ઘર લાગી જાય અને અમને ઘર લાગી જશે તો અમે તમને બધાને બોલાવીશું. ઓકે, વાસ્તુ કરાવીશું એમાં અમે તમને બધાને બોલાવીશું. પણ એના પહેલાં તમારે અમારે પ્રાર્થના કરવી પડશે કે અમારે ઘર લાગી જાય. ઓકે, તો અત્યારે મને લાગી છે બહુ જોરદાર ભૂખ, એટલે આપણે જમી લઈશું. જમીન પછી જો અમારા ઘરમાં ચાલુ છે ટીવી અને એ જોવે છે મારા મમ્મી. શું જોવો છો તમે ટીવીમાં? કપિલ શર્મા શો જોવે છે મારી મમ્મી. અને અમે કરી રહ્યા હતા થોડું કામ, કેમ કે મને ઘરમાં નવરું બેસી રહેવું નહીં ગમતું, એટલે મારા મમ્મી એ લોકો કામ લાવે છે એટલે ઘરે બેસીને કરવાનું એ હું કરતી હતી. મને મજા આવી એટલે હવે એ જ કરીશું આપણે થોડો ટાઈમ પછી. બધાને જમી રહીશું, ભૂખ લાગી તો પછી મળીએ. ઓકે, ચલો બાય. અત્યારે લાગવામાં થઈ ગયા છે 10 ને હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે આજના બ્લોગ જે હવે પછીના જે બ્લોગ આવશે ને એ બહુ જ બધા કોમેડીવાળા આવશે અને બહુ જ બધી મજા આવશે. તમને એવા જ બ્લોગ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને રોજ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો મળીએ. ગુડ નાઇટ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.